તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 આ બંને ચેપ્ટરની તમામ સ્વાધ્યાય આપણે મિત્રો ક્લિયર કટ કરાવેલા છે. પ્રેક્ટિસ બુકનું સોલ્યુશન આપણે એકદમ પરફેક્ટલી મિત્રો મસ્ત રીતે તમને સોલ્વ કરાવેલું છે. જો મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે તમારા મિત્રો એક્ઝામ માટે અને તમારી પ્રેક્ટિસ માટે ઘણી બધી રીતે તમને એ હેલ્પફુલ થઈ રહેશે, જે તમને મિત્રો એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થશે. એટલા માટે ખાસ જોઈ લેજો. અને હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 3, નામ છે ચતુષ્કોણની સમજ. મિત્રો, તમે લોકો બધાય જે છે એ ટેક્સ્ટ બુકમાં બધા ભણી ગયા હશો. ટેક્સ્ટ બુકમાં જે ચેપ્ટર છે એ પણ આપણે સોલ્વ કરાવેલું છે. જો તમે એ પણ ન જોયું તો ખાસ તમે એ પણ જોઈ લેજો, કારણ કે ટેક્સ્ટ બુકમાં મિત્રો એટલા બધા ક્વેશ્ચન નથી આપેલા જેટલા તમને અહીં આપેલા છે. એટલે ખાસ પ્રેક્ટિસ કરવા માટે તમારે પ્રેક્ટિસ બુકને ખોલવી બહુ જરૂરી છે. તમે જેવા પ્રેક્ટિસ બુક ખોલો છો તો તમારા માટે બધા જ પ્રશ્ન નવા આવે છે જે તમને જરાય ખબર નહીં પડતી. એટલા માટે મિત્રો આપણે આ પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરાવી રહ્યા છીએ, જેથી કોઈ પણ વિદ્યાર્થીને જરાય તકલીફ પડે નહીં. ચાલો, આજે મિત્રો આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 3.1 ની શરૂઆત કરવાની છે અને જેટલું પતે ને એટલું પતાવવાનું છે. બાકી વધે પછીના બીજા વિડીયોમાં કરીશું આપણે. ક્લિયર છે ને? ચાલો, સૌથી પહેલો પ્રશ્ન આપણને આપેલો છે. નીચેની આકૃતિઓમાં સંદર્ભમાં જવાબ આપણે આપવાના છે. એટલે આપણે આકૃતિ અહીંયા 1, 2, 3, 4 ને 5 આપણને આકૃતિ આપેલી છે અને 5 આકૃતિ પરથી આપણે આ 4 ક્વેશ્ચનના આન્સર દેવાના છે. ચાલો, સૌથી પહેલાં તો કે સરળ વક્ર કયા કયા છે? મિત્રો, વક્ર એટલે કયા ખબર છે? વક્ર કોને કહેવામાં આવે? સૌથી પહેલાં સમજો. હું આવું કરું ને તો આને વક્ર જ કહેવાય. હું ગોળ દોરું ને પરફેક્ટલી ગોળ તો આને સરળ વક્ર જ કહેવાય. જો હું ખાલી આટલું જ કરું ને આટલું જ તોય આને સરળ વક્ર જ કહેવાય. મતલબ કે કોઈ પણ આકાર જે કોમ્પ્લિકેટેડ ના હોવો જોઈએ, જે સિમ્પલ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સિમ્પલ આકાર. તો સિમ્પલ આકારને આપણે કહીએ છીએ સરળ વક્ર. તમે જુઓ કે આકૃતિ નંબર 1 પણ કેવી છે? સિમ્પલ છે. આકૃતિ 2 પણ કેવી છે? સિમ્પલ છે સાહેબ. ત્રીજી પણ કેવી છે? સિમ્પલ જ છે. ચોથી પણ સિમ્પલ છે અને 5મી પણ સિમ્પલ જ છે. એટલે અહીં મિત્રો સરળ વક્રમાં કઈ આવશે? તમે જુઓ કે બધી જ આકૃતિ આવશે. એટલે કે 1 નંબરની આકૃતિ, 2 નંબરની આકૃતિ, 3 નંબરની આકૃતિ, 4 નંબર અને 5 નંબર. આ 5 આકૃતિઓ કેવી છે મિત્રો? સિમ્પલ છે. એટલે આ બધાને સરળ વક્ર કહેવામાં આવે. ચાલો, ત્યાર પછી આપણે આગળ બીજો પ્રશ્ન જુઓ. સરળ વક્ર પણ કેવા હોવા જોઈએ? તો કે બંધ હોવા જોઈએ. 1 નંબર, હા, સરળ પણ છે અને બંધ છે. સરળ છે અને બંધ છે. ત્રીજી આકૃતિ પણ સરળ છે અને બંધ છે. ચોથી પણ સરળ પણ છે અને બંધ છે. પણ 5મી આકૃતિ સરળ વક્ર છે પણ બંધ નહીં. કેવી? બંધ નથી. એટલે આપણે આન્સર આવશે 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. ચલો આગળ જોઈએ છે. હવે ત્રીજો પ્રશ્ન, ખુલ્લો વક્ર કયો છે? તો એક જ છે, આ રહ્યો. 5મા નંબરની આકૃતિ છે એ કેવો છે? ખુલ્લો વક્ર છે. એટલે 5 નંબરની આકૃતિ. અને બહિર્મુખ બહુકોણ કયા કયા છે? મિત્રો, બહિર્મુખ બહુકોણ એટલે શું ખબર છે? સૌથી પહેલાં બહુકોણ એટલે કે એકેય ખૂણો, એકેય બાજુ 83 આવી ક્રોસ હોવી જોઈએ નહીં. બધી કેવી બનશે? સ્ટ્રેટ બનશે. તો આવી બધી સ્ટ્રેટ હોય એવી કઈ આકૃતિ તમે જુઓ તો બધી સ્ટ્રેટ હોય એવી આકૃતિ કઈ છે? તો તમે જો કે આ 1 નંબરની આકૃતિ કેવી છે? એકદમ બધી બાજુઓ સ્ટ્રેટ છે. એટલે બરાબર છે. આ બીજી આકૃતિ પણ એકદમ સ્ટ્રેટવાળી જ છે. પણ ત્રીજી જો વળાંકવાળી છે એટલે આને બહુકોણ ના કહી શકાય. અહીંયા પણ વળાંક છે એટલે આને બહુકોણ કહેવાય નહીં અને આને બહુકોણ તો કહેવાશે જ નહીં. એટલે મિત્રો આપણી જોડે 2 આકૃતિ એવી છે કે જે બહુકોણવાળી છે. આ 2 આકૃતિ. હવે 2 આકૃતિમાં અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણ એવા પ્રકાર પડતા હોય છે. તમે જોજો કે જે આકૃતિની અંદર ખાસ સમજી લેજો મિત્રો, જે આકૃતિની અંદર વિકર્ણ છે, વિકર્ણ, એ વિકર્ણ જો 12 બનતા હોય ને, તમે જુઓ કે અહીંયા વિકર્ણ આવી રીતે 12 બનશે. આકૃતિની 12 બનશે. એક અંદર બનશે ને એક 12 બનશે. તો આને કહેવાય અંતર્મુખ આકૃતિ. શું કહેવાય આને? અંતર્મુખ આકૃતિ. પણ જો આપણે દોરી આકૃતિ અને એમાં વિકર્ણ બંને અંદર બનતા હોય, જો આ પણ અંદર બન્યો છે અને આ વિકર્ણ એ અંદર જ બને છે, તો આને કહેવામાં આવે બહિર્મુખ આકૃતિ, બહિર્મુખ બહુકોણ કહેવામાં આવે. એટલે આપણે આકૃતિ નંબર 1 અને 2 ને ધ્યાનથી જોજો તો અહીંયા મિત્રો અંદર જે છે ને અંદરથી આવી રીતે બનશે, વિકર્ણ અંદરથી બનશે. એવી રીતે અહીં પણ સેમ વસ્તુ વિકર્ણ અંદરથી જ બને છે. બંનેમાં વિકર્ણ અંદરથી બને છે. મતલબ કે આકૃતિ નંબર 1 અને આકૃતિ નંબર 2 એ બંને બહિર્મુખ બહુકોણ છે ને એવું આપણે કહી શકીએ છીએ. ક્લિયર છે બધાને મિત્રો? ક્લિયર છે ને? તો આગળ ભાગીએ છીએ આપણે. બરાબર. ચાલો તો જોઈએ આપણે હવે ક્વેશ્ચન નંબર બીજો. નીચે દર્શાવેલ બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો આપણે શોધવાનો
છે। ચાલો મિત્રો, હવે તમને સિમ્પલ ખબર જ છે, બરાબર। હું તમને એવું કહું, સાંભળજો ખાસ, કે એક ત્રિકોણ આકાર છે, એક ત્રિકોણ આકાર છે, અને હું તમને ક્વેશ્ચન પૂછું કે છોકરાઓ આ ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો આવે? તો બધાય બૂમ પાડશે કે સાહેબ 180 આવે, કારણ કે બધાને ખબર છે ને, આપણે ધોરણ 7માં શીખી ગયા છો। એવી રીતે હું તમને કહું કે ચતુષ્કોણ છે, એક આકાર કેવો છે? ચતુષ્કોણ છે, અને ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો પૂછું તો એ બધા છોકરાઓ બૂમ પાડીને કહેશે કે સાહેબ અમને ખબર છે 360 આવે છે, બરાબર છે। પણ હવે તમને ક્વેશ્ચન પૂછું કે ભાઈ પંચકોણ આકાર છે, સમજો કે પંચકોણ આકાર છે, અને પંચકોણના પાંચે પાંચ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો ઘણા બધા વિદ્યાર્થીઓ માથું ખંજવાળશે કે સાહેબ આ તો ખબર જ નહીં અમને, આ તો અમને ખબર જ નહીં, કેવી રીતે જવાબ મેળવવાનો? તો મિત્રો એના માટે આપણે ગણિતનો ઉપયોગ કરવો પડશે। ખાસ સૂત્ર બધા મોઢે કરી નાખજો। કયું સૂત્ર? તો છે અહીંયા n-2 ગુણ્યા 180। યાદ રાખજો, સૂત્ર કયું છે? n-2 ગુણ્યા 180। તમારે મિત્રો જે કરવું એ કરજો, ગોખી નાખજો, મોઢે કરી નાખજો, તમારી દિવાલ પર ચિત્રી નાખજો, તમારે જે કરવું એ કરજો, પણ આ સૂત્રને ખાસ મગજમાં ફિટ કરી નાખજો। કયું સૂત્ર? ફરીથી કહું છું, n-2 ગુણ્યા 180। ચાલો આપણે બધી કિંમતો મૂકીને તમને ચેક કરાવી દઉં છું કે બરાબર છે કે નહીં બરાબર। n એટલે મિત્રો બાજુની સંખ્યા। જો ચતુષ્કોણ એટલે કે ચાર બાજુ આપણને આપી છે, તો શું કોણ અહીંયા? 4 - 2 ગુણ્યા 180। 4 - 2 એટલે કેટલા આવે? અહીંયા 2 આવે, ગુણ્યા 180। 180 ગુણ્યા 2 કેટલા થાય મિત્રો? 360। જો મળી ગયા ને કે ચાર બાજુમાં કેટલા આવે? 360 આવે છે, તો લખી દઈએ છીએ આપણે અહીંયા 360 અંશ। ચાલો આગળ કરીએ છીએ બીજું, આમાં જ કરી દઈએ છીએ આપણે, બરાબર છે। હવે આપણે ગોતવાનું છે પંચકોણનું, તો પંચકોણ બાજુ કેટલી આવે? તો પંચકોણની બાજુ આવે 5, એટલે કે અહીંયા 5 - 2 ગુણ્યા 180। 5 - 2 એટલે કેટલા આવે? 3 આવે, 3 ગુણ્યા 180। 180 ગુણ્યા 3 એટલે કે 18 * 54, અને 0 લટકીને આવે છે એ, એટલે કે 540। મળી ગયા ને? 540, બરાબર છે। ચાલો બધાને હવે ખબર પડી ગયા છે કે શું કરવાનું છે એકચ્યુઅલમાં, એટલે આને આપણે બધું રફ કરી દઈએ છીએ, બરાબર છે। ચાલો હવે આપણે ગોતવાનું છે કોને? હવે આપણે 6 એટલે કે ષટકોણ હોય તો શું કરવાનું? તો એ કરી દઈએ। હવે આપણે ષટકોણ માટે કરી દઈએ છીએ, તો ષટકોણમાં બાજુ કેટલી આવે? 6 બાજુ આવે, એટલે કે 6 - 2 ગુણ્યા 180। 6 - 2 કરો તો કેટલા આવશે? 4 ગુણ્યા 180। 18 * 4 = 72, એટલે કે 72, અને આ 0 મૂકવાનો, 720। 6 બાજુમાં 720 આવે, બરાબર। હવે બધાને ખબર પડી ગઈ હશે કે ભાઈ આપણા આ 9માંથી કેટલા માઇનસ કરવાના છે? 2। તો 9માંથી 2 કાઢો તો કેટલા આવશે? હવે 7 આવશે। તો 7 ગુણ્યા 180 કરો એટલે કે 9 કોણનું માપ આપણને મળે। ચલો 18 ગુણ્યા 7 કરો તો કેટલા આવે? ચલો બધાને ખબર છે ને, 18 ગુણ્યા 7 કેટલા આવે? બધાને ઘડી આવડે છે કે નથી આવડતા? હા તો શીખજો, બરાબર છે। 18 + 126 થશે, એટલે કે 126, અને 0 મતલબ કે 1260। 1260 જો 9 કોણ હોય તો। એવી રીતે જો 10 કોણ હોય તો 10માંથી 2 માઇનસ કરો તો કેટલા આવે? 8। તો 8 ગુણ્યા 180 કરવાના। 18 * 8 કરો તો કેટલા આવશે? કરો ચલો, 18 * 8 કેટલા આવે? હા બરાબર છે, 144। 144 અને 0, એટલે કે અહીંયા સોરી 1440, અને આપણે ડિગ્રી કરીએ છીએ, બરાબર ને, એટલે 1440 ડિગ્રી, 1440 અંશ। આ બધાનું માપ થઈ ગયું મિત્રો। તો ખાસ આ સૂત્રને મોઢે કરી નાખજો, બધું જ કામ સૂત્ર પરથી જ થશે, બધું જ કામ સૂત્ર પરથી જ થવાનું છે। ચાલો આગળ વધીએ આપણે હવે નેક્સ્ટ દાખલા તરફ વધી રહ્યા છે આપણે હવે। નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના નામ ખાલી આપવાના છે, બીજું કંઈ નથી કરવાનું, ખાલી નામ કહેવાના છે આપણે કે ભાઈ તારું શું નામ છે। જેમ કે 3 બાજુ હોય તો શું કહેવાય એને? આખી દુનિયા જાણે છે, પણ કયું? નિયમિત બહુકોણ કીધું છે આપણને, નિયમિત બહુકોણ, ખાલી બહુકોણ કીધું નથી। જો ખાલી બહુકોણ કીધું હોત ને તો આપણે કહી શકીએ છીએ કે ત્રિકોણ, પણ નિયમિત બહુકોણ એટલે કે બધી બાજુઓ સરખી, તો અહીંયા આપણો આન્સર આવશે સમબાજુ ત્રિકોણ। લખી નાખજો, બરાબર છે, સમબાજુ ત્રિકોણ।
એવી રીતે 4 બાજુ હોય તો મિત્રો ઘણા બધા આકાર આવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આવે, સમબાજુ પણ આવે, લંબચોરસ પણ આવે, ચોરસ પણ આવે, પતંગ આકાર પણ આવે, સમલંબ પણ આવે. પણ નિયમિત બહુકોણ પૂછે એટલે ચોરસ આવે કે બધી બાજુ સરખી હોય તો એ કયું નંગ છે? તો ચોરસ છે. ચલો, 5 ખૂણાવાળું પંચકોણ આવે પણ આપણે લખવાનું નિયમિત પંચકોણ. નિયમિત પંચકોણ યાદ રાખજો, ભૂલ કરતા નહીં, ભૂલ કરતા નહીં. 6 બાજુવાળું નિયમિત ષટકોણ. નિયમિત ષટકોણ. 7 બાજુવાળું આવશે નિયમિત સપ્તકોણ. નિયમિત સપ્તકોણ. 8 બાજુવાળું નિયમિત અષ્ટકોણ. નિયમિત અષ્ટકોણ. 9 બાજુવાળું હોય તો નિયમિત નવકોણ. નિયમિત નવકોણ. અને 10 બાજુમાં હોય તો એને નિયમિત દસકોણ કહેવામાં આવે. નિયમિત દસકોણ કહેવામાં આવે છે. બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ આપણે. હવે મજા આવશે મિત્રો, હવે ખાસ મજા આવશે કારણ કે હવે આપણે આકૃતિ પર જઈ રહ્યા છીએ. નીચેની આકૃતિઓમાં એક્સનું માપ શોધવાનું છે, એટલે કે આપણે એક્સ ખૂણો મેળવવાનો છે. હવે તમે ભણી ગયા છો એવી રીતે કે ભાઈ આપણે સૌથી પહેલાં તો બધા ખૂણાનો સરવાળો ખબર હોવી જોઈએ. આકાર કયો છે અહીંયા? તો કે જે ચતુષ્કોણ આકાર છે, 4 ખૂણા આપણને આપેલા છે અને 4 ખૂણામાંથી એક આપણને ગોતવાનું કીધું છે. ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો લખવાનો. ચલો લખી દઈએ છીએ. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો બરાબર કેટલા થાય છે? બરાબર 360 થાય છે. બરાબર 360 થાય છે. કયા કયા ખૂણા આપેલા છે આપણને? તો કે ભાઈ 40 આપેલા છે. લખી દો 40. ત્યાર પછી 40 પછી કયો આપ્યો છે આપણને? 120 એટલે પ્લસ 120. ત્યાર પછી 130. હા બરાબર છે. ત્યાર પછી કયો ખૂણો? છેલ્લો ખૂણો એટલે આપણો એક્સ. અને બધાની કિંમતનો સરવાળો કેટલા આવે? 360 આવે છે. ચલો આ બધાને પ્લસ કરો તો કેટલા આવશે? 120 પ્લસ 40 કરો તો 160 થાય. અને 160 પ્લસ 130 કરો તો 290 મળશે. 290 પ્લસ એક્સ બરાબર 360°. એક્સ મેળવવા માટે આને બરાબરની પાછળ નાખી આવવું પડે. તો એક્સ બરાબર 360 માઇનસ 290. તો 360માંથી 290 કરો તો 360માંથી 290 તો કેટલા આવશે? બરાબર છે 70 આવશે. એટલે કે એક્સ આપણને કેટલા મળી ગયા મિત્રો? 70 મળી ગયા, જેને આપણે પેક કરી દેવાનું છે હાઇલાઇટરની અંદર. ચાલો ક્લિયર છે. ચાલો આગળ વધીએ ધીરે ધીરે આપણે. હવે આગળની આકૃતિ જુઓ. નીચેની આકૃતિમાં એક્સ, તમે કહેશો કે આ કેવું? અમને તો અહીંયા માપ જ નહીં આપેલું કોઈ, આમાં તો આપણે પ્લસ કરીએ કેવી રીતે? પણ તમે જુઓ કે આ કેવી આકૃતિ છે? આ નિયમિત આકૃતિ છે. કઈ આકૃતિ છે આ? નિયમિત આકૃતિ. નિયમિત આકૃતિમાં બધા ખૂણા કેવા હશે? સરખા હશે. એનો મતલબ કે જો આ એક્સ છે ને તો આ પણ કેટલું આવશે? એક્સ. આ પણ એક્સ હશે, આ પણ એક્સ અને આ પણ એક્સ. ક્લિયર છે. ચલો હવે આ કેટલી બાજુવાળું આકાર છે? તો કે 1 2 3 4 અને 5 એટલે કે પંચકોણ છે. તો લખવાનું કે પંચકોણના 5 ખૂણાના માપનો સરવાળો. પંચકોણના 5 ખૂણાના માપનો સરવાળો. બરાબર કેટલા આવે વિચારો તો? હા 540. બરાબર ને? પહેલાં આપણે કર્યું હતું આગળ. જો બતાવું તમને મેં. આ રહ્યું જો પંચકોણમાં કેટલા આવશે? 540 આવે છે. તો 540. ચલો જોજો હવે ખાસ કેટલા છે? બધા જ એક્સ 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 વાળા 5 છે ને? તો એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ બરાબર 540. એક્સ છે કુલ 5 વાર છે એટલે અહીંયા 5x કહેવાનું. 5x બરાબર 540. આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ભણી ગયા છે ને? શું કર્યું હતું આપણે? ગુણાકારમાં હોય તો છેદમાં લઈ જવાનું. 540 ભાગ્યા 5 કરવાના.
હવે 540 ને 5 વડે ભાગવાના છે તો અહીંયા 5 એકા 5 0 કરવાનું, 4 ઉતારીએ, 5ના ઘડિયામાં 4 જિંદગીમાં ક્યારેય ના આવે એટલે 0ને પણ ઉતારવો પડે. જ્યારે બે સંખ્યા ભેગી ભેગી નીચે ઉતરે એટલે ઉપર આપણે ફરજિયાત 0 મૂકવાનો. 5 અઠા 40 એટલે મિત્રો 108થી ભાગ પડે છે એટલે 5 108 540 એટલે આપણો જવાબ શું આવશે? x બરાબર 108 ડિગ્રી 108 અંશ આપણો જવાબ થાય છે. અને બાકીનું બધું રફ કામ આપણે ભૂસી દેવાનું. ચાલો આગળ જઈએ છીએ. સેમ આકૃતિ ફરીથી જો, પણ આમાં 1 2 3 4 5 અને 6 આકૃતિ એટલે ષટકોણ કહેવામાં આવે. તો લખીએ છીએ આપણે કે ષટકોણના છ ખૂણાના માપનો સરવાળો ચાલો કેટલો મળશે કહો તો? ષટકોણ માટે કેટલો આપણે લાયા હતા? યાદ છે બધાને કે નથી યાદ? હા, ઘણા કહે છે કે 720 સાહેબ. બરાબર વાત છે, 720. બરાબર, 720. 6 ખૂણા એટલે 720 હતા. તો લખી દઈએ આપણે કે 720. હવે લખીએ છીએ બધા ખૂણા. ચલો, એક્સ અહીં પણ આવે 2 વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર ને છઠ્ઠી વાર. 6 વાર એક્સ હશે અહીંયા. એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ 1 2 3 4 5 અને 6 બરાબર 720 અંશ. કુલ મિત્રો 6 વાર એક્સ છે એટલે 6x થાય બરાબર 720 થાય. એક્સને છેદમાં લઈ આવો એટલે એક્સ બરાબર 720 અંશના છેદમાં 7 થાય, 6 થાય. હવે આપણે કાપાકૂપી કરીએ છીએ. 720 ભાગ્યા 6 કરવાના. 6 એકા 6, 1 વધશે, 2 ઉતારી નીચે, 6 દુ 12, 0 ઉપર મૂકી દેવાના. 120. 120થી ભાગ ચાલશે એટલે કે 120 છંગ 720 થાય છે. એટલે આપણો એક્સનો જવાબ કેટલો મળશે મિત્રો? 120 ડિગ્રી મળશે. 120 ડિગ્રી આપણો જવાબ મળે છે. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને બધાને? ચાલો આગળ વધીએ છીએ આપણે ફરીથી. નીચેની આકૃતિઓમાં આપણે જે કિંમત આપી છે ને એક્સ વાય અને ઝેડ, એ કિંમત આપણે ગોતવાની છે. ચલો, હવે તમને ખબર નહીં પડે કે સાહેબ આ તો અમને કેવું આપ્યું, જો તો ખબર જ નહીં પડતી આમાં શું કરવાનું છે, એકચ્યુઅલમાં શું કરવાનું છે. ચાલો તમને સમજાવું, તમને મિત્રો સમજણ પાડો. જોજો, પહેલાં તમે એક લોકો નિયમ સમજી લો કે જ્યારે પણ કોઈ એક લાઈન બનતી હોય તો આ લાઈનનો મતલબ એવો છે કે લાઈન પર જે મોટો ખૂણો બને છે ને, આ ખૂણો, તો આને મિત્રો આપણે કહીએ છીએ સરળ કોણ, અને જેનું માપ 180 અંશનું હોય છે. આખી લાઈન છે મતલબ કે 180 અંશ જ કહેવાય. બરાબર છે, 180 અંશ જ કહેવાય. હવે તમે ખાસ આકૃતિમાં જોજો મિત્રો. આ જો, આ 25 છે ને, તો અહીંયા ઝેડ, આ 25 અને ઝેડ જોજો, અહીંયા લાઈન જોજો. આ પણ એક લાઈન જ છે ને. એક મિનિટ, લાલથી કરીએ આપણે, લાલથી કરીએ છીએ. બરાબર છે, આખી લાઈન જ જાય છે ને. એનો મતલબ કે આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો, એ બંને જો આખું જો કરું ને આવી રીતે, તો આખું બરાબર 180 અંશ થશે. બરાબર છે, તો લખી શકીએ છીએ આપણે, લખી શકીએ છીએ કે અહીંયા 25 અંશ અને ઝેડ અંશ, અથવા તો ઝેડ અંશ, ઝેડ પ્લસ 25 અંશ, આ બંનેનો સરવાળો કરું તો કેટલા આવશે? 180 અંશ થશે. બરાબર ને? ઝેડ પ્લસ 25 બરાબર 180. 25ને બરાબરની પાછળ નાખી દઈએ તો 180 માંથી 25ને કરવાના છે માઇનસ. ચલો કરો તો ઝેડ બરાબર કેટલા મળશે? 180 માંથી 25ને માઇનસ કરો તો મિત્રો 155 મળશે. 155 આપણને મળશે. એટલે આપણને ચલો એક માપ તો મળી ગયું. ઝેડ બરાબર 155, આપણને એક માપ તો મળી ગયું. હવે નેક્સ્ટ જઈએ આપણે ફરીથી અહીંયા. જોજો, આ બી સિમ્પલ એક લાઈન જ છે, આખી સિમ્પલ લાઈન છે. આપણને આ ખૂણો 135 આપેલો છે, તો આખું આપણે ગોતવાનું છે. તો સિમ્પલ છે કે આ એક્સ વાળો ખૂણો અને 135 એ બંને પણ, એનો બંનેનો સરવાળો પણ કેટલો આવે? 180 જ આવે. તો લખવાનું કે એક્સ પ્લસ 135. જોજો લખું છું અહીંયા મેં, એક્સ પ્લસ 135 બરાબર પણ કેટલા આવે?
80 જ થાય બંનેનો સરવાળો, સરળ કોણ કહેવાય એટલા માટે. 135 ને બરાબરની પાછળ ઉચકીને ફેંકી આવવાનું છે એટલે 180 માંથી 135 ને માઇનસ કરવાનું છે. ચલો કરો તો 180 માંથી 135 કર્યા કેટલા આવ્યા કહો તો મને. હા બરાબર છે 45 આવશે, 45 આવશે, 45 આવશે એટલે કે એક્સ આપણને મળી ગયા 45°. હવે બાકી રહી ગયા છે મિત્રો આપણા વાય. તો વાય આપણને ચલો કેવી રીતે મળશે વિચારો તો, વાય કેવી રીતે મળશે. ચલો આપણે મિત્રો અહીંયા ખૂણા ખબર હતી ને, આપણને ખૂણા ખબર હતી કે ચલો આ ખૂણો ખબર હતી એટલે આપણને આ ઇઝીલી મળી ગયો, આ ખબર હતી એટલે આપણને આ મળી ગયો, પણ આપણને આ તો ખબર જ નથી. તો કેવી રીતે મળશે ચલો વિચારો, બરાબર વિચારો, દિમાગ લગાવો. તો નથી ખબર પડતી, ચલો કોઈ વાંધો નહીં. સમજો કે આ આખો આકાર કયો છે, ત્રિકોણ આકાર છે ને ત્રિકોણ આકાર. તો આ ત્રિકોણ આકારમાં 3 ખૂણાના માપનો સરવાળો કેટલો આવે 180. એટલે આ જે માપ છે મિત્રો એ કેટલું હશે. તો આ મેળવવા માટે આપણે આ 3 સરવાળો કરવું પડે અને 3 સરવાળો કર્યા પછી 3 સરવાળો કર્યા પછી આપણે શું કરવાનું, આપણને આ ખૂણો મળી જાય. પણ મિત્રો એના કરતાં પણ જો સિમ્પલ કરવો છે શું કરી શકાય, આપણે ઉપયોગ કરી લેવાનો બહિષ્કોણના ખૂણાનો, બરાબર ને. એટલે બે રસ્તા છે, તમને બે રસ્તા આપું છું, બરાબર છે. કાં તમે અંદરનો ખૂણો શોધી લો અને ત્યાર પછી આની પરથી પછી તમે આ ખૂણો મેળવો તો પણ ચાલે, અથવા તો જેને બહિષ્કોણ ખબર છે, બહિષ્કોણ જેને ખબર છે એ ડાયરેક્ટ પણ કરી શકે છે કે ભાઈ બહિષ્કોણના માપનો સરવાળો કરો એટલે આપણને એક્સ મળી જાય, બરાબર છે. ચાલો મેળવી લઈએ છીએ આપણે, મેળવી લઈએ છીએ. ચલો શરૂ કરી દઈએ છીએ આપણે. તો ખાસ સમજો અહીંયા એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આ બધા કેવા છે તો કે બહિષ્કોણનું માપ છે. તો લખીએ આપણે બહિષ્કોણના માપનો સરવાળો, બહિષ્કોણના માપનો સરવાળો કેટલો મળે. મિત્રો બહિષ્કોણ માટે કોઈ નિયમ છે નહીં, બધા જ આકાર માટે 360 જ આવશે, 360થી વધારે નહીં, 360થી ઓછા નહીં, 360 જ આવશે, બરાબર 360 જ આવશે, યાદ રાખજો. ચલો કયા કયા ખૂણા છે બહિષ્કોણ, તો કે એક્સ ખૂણો છે એ બહિષ્કોણ, વાય ખૂણો છે એ બહિષ્કોણ અને ઝેડ ખૂણો છે ને એ બહિષ્કોણ છે. એટલે અહીંયા લખીએ આપણે કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 360. એક્સનું માપ આપણને ખબર છે કેટલું છે મિત્રો 45° છે. તો લખીએ આપણે અહીંયા 45°. વાય આપણને ખબર નથી, ઝેડ આપણે જાણીએ છીએ 155 છે. તો 155 બરાબર 360. જગ્યા ઓછી પડે તો સાઈડ પર કરીએ આપણે, ચિંતા નહીં, સાઈડ પર આપણે કરી લઈએ છીએ. સૌથી પહેલાં મિત્રો 155 પ્લસ 45 કરો તો કેટલા આવે, 155 પ્લસ 45 સાહેબ 200 આવે. હા સાચી વાત છે, કેટલા આવશે 200 આવશે. એટલે અહીંયા લખવાનું કે વાય પ્લસ 200 બરાબર 360. વાયને ત્યાં રાખવો અને 200 બરાબરની પાછળ જવા દેવાના. તો 360માંથી 200 માઇનસ કરવાના. તો 360 માઇનસ 200 કરો એટલે 160 વધશે. એટલે મિત્રો આપણને વાય કેટલા મળી જાય છે, આપણને વાય મળી જાય છે 160°, બરાબર છે 160° મળી જાય છે. ક્લિયર છે. હવે આપણો જે મેઇન પ્રશ્ન છે કે ભાઈ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કેટલા મળે. ચલો પહેલાં ચેન્જ કરીએ, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. તો સિમ્પલ છે કે ભાઈ એક્સ અને વાય અને ઝેડનો સરવાળો એકચ્યુઅલમાં બહિષ્કોણ જ છે ને, કેટલો મળે છે 360. આમાં ગણતરી કરવાની કોઈ જરૂર જ નહીં, બરાબર ને. આપણે આ એક્સ વાય અને ઝેડનો પ્લસ કરશું કેટલા મળશે આપણને 360 જ મળશે. એટલે આ આપણો જવાબ થઈ જાય છે. ચાલો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધી રહ્યા છે. ફરીથી મિત્રો સેમ વસ્તુ કરવાનું આપણે આવી રહ્યું છે, ખાસ ધ્યાનમાં રાખજો. ચલો જોજો ખાસ. સૌથી પહેલાં તમે જુઓ મિત્રો કે આપણે આ જે લાઇન છે ધ્યાનમાં રાખો, આ લાઇન એટલે આ લાઇન પર બંને ખૂણા, એક તો એક્સવાળો ખૂણો અને આ 110નો ખૂણો, આ બંનેનો સરવાળો કરો તો કેટલા આવે 180. લખી દઈએ ચાલો. અહીંયા એક્સ પ્લસ 110 બરાબર 180. તો એક્સ બરાબર 180. આ પ્લસ છે શું બનશે હવે -110. તો એક્સ બરાબર 180 માઇનસ 110 કેટલા આવશે 70 આવે સાહેબ. હા 70 આવશે. એટલે એક્સ બરાબર 70 આપણને મળી ગયા છે. ચલો હવે વાયને ગોતી લઈએ. વાયની કિંમત પણ સેમ તમે જુઓ કે અહીંયા આ જે છે ને આખી લાઈન છે,
અને એના પર આ બે ખૂણા છે એટલે કે આનું માપ અને આનું માપ y પ્લસ 120 કરવાના છે, બરાબર ને. લખીએ છીએ આપણે y પ્લસ 120 અંશ બરાબર 180. 120ને બરાબર ફેરવીને પાછળ નાખવાના છે. તો 180માંથી 120ને માઇનસ કરો તો આપણને y મળશે 60. y આપણને કેટલા મળે છે? અહીંયા 60 મળી જાય. ચલો y મળી ગયા. એવું ને એવું સેમ ઝેડ વાળું કામ છે. તમે ઝેડને ખાસ ધ્યાનથી જોજો. આ જે લાઈન છે એ લાઈન પર બે ખૂણા આવે છે, ઝેડ અને 70. આનો પણ સરવાળો કરીએ, આપણે અહીંયા કરી દઈએ. જોજો કે ઝેડ પ્લસ 70 અંશ બરાબર 180. 70ને બરાબરની પાછળ નાખો ફેરવીને તો 180 માઇનસ 70 બનશે પ્લસમાંથી. એટલે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 110. 110 આપણને ઝેડ મળે છે. ચલો મિત્રો, એટલે આપણું આટલું કામ તો પૂરું થઈ ગયું. હવે મેન પ્રશ્ન ઊભો થયો કોનો? ડબલ્યુનો, બરાબર ને. ડબલ્યુ બરાબર છે મિત્રો. આના માટે બે રસ્તા છે. તમે લોકો આ ખૂણો ગોતી નાખો ને, તમે બધા લોકો આ ખૂણો તમે ગોતી નાખો. કેવી રીતે? તો કે ભાઈ ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કરો એટલે તમને આ ખૂણો મળી જાય. તમને આ ખૂણો મળી જશે પછી તમારે ફરીથી 180માંથી આને માઇનસ કરો, તમે ડબલ્યુ એનાથી પણ મળી જશે. પણ આપણે એવું કરતા નથી. આપણે શું કરીએ છીએ? આપણે ઉપયોગ કરી લઈએ છીએ બહિષ્કોણવાળા ખૂણાનો. બહિષ્કોણના બધા માપના ખૂણાનો સરવાળો કરીએ છીએ એટલે કે x પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ આપણે કરીએ છીએ. ચલો લખીએ અહીંયા x પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ. આ બધાય ખૂણા કેવા છે? બહારના ખૂણા છે. એટલે બહિષ્કોણના માપનો સરવાળો કોઈ પણ આકાર હોય 360 અંશ જ થાય છે, બરાબર છે મિત્રો. ચલો એક્સનું માપ આપણને ખબર છે ક્યાં છે? આ રહ્યું 70. આવી જા ભાઈ, તું અંદર આવી જા. ચલો વાયને કહો ભાઈ, તું અંદર આવી જા 60. ઝેડને શું કરે ભાઈ? ઝેડને કહે તું અંદર આવી જા 110. ડબલ્યુ તો અંદર આવશે જ નહીં, કારણ કે બિચારું મળ્યું જ નહીં હજુ સુધી, એટલે 360. ચલો આ બધાનો પ્લસ કરો તો મિત્રો તો 110 પ્લસ 70 એટલે 180 અને 180 પ્લસ આપણે 60 કરશું એટલે કેટલા મળશે? 210. એટલે 210 પ્લસ ડબલ્યુ, 210 ડિગ્રી પ્લસ ડબલ્યુ બરાબર 360. 1 મિનિટ જગ્યા પાછળ છે. હા ભાઈ છે ને, ખોટી મહેનત આમાં નથી કરવી, પાછળ કરી દઈએ. જોજો ખાસ અહીંયા. એટલે ડબલ્યુ પ્લસ 210 બરાબર 360. એટલે ડબલ્યુ મેળવવા માટે આપણે 210ને ફેરવીને બરાબરની પાછળ નાખી આવવાનું છે તો માઇનસ 210 થઈ જશે. એટલે ડબલ્યુ બરાબર 360માંથી 210 કાઢો એટલે કેટલા મળશે? 150 અંશ મળશે. એટલે મિત્રો અહીંયા ડબલ્યુ કેટલા મળી ગયા આપણને? 350 મળી ગયા છે. ક્લિયર છે બધાને? 150 અંશ ડબલ્યુ મળી ગયા છે. હવે શું કરીશું મિત્રો આપણે? જોજો ખાસ, હવે શું કરવાનું છે? તો હવે આપણે આ માપ મેળવવાનું છે કે ભાઈ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ. સિમ્પલ છે ને, આ બધા જ ખૂણા બહિષ્કોણના છે. જો બધાને હું પ્લસ કરું ને, એક્સ વાય ઝેડ અને આ ડબલ્યુ, આ બધાને જો હું પ્લસ કરીશ તો મને છેલ્લે કેટલા મળશે? 360 જ મળી જશે. એટલે કે 360 અંશ, જે એકચ્યુઅલમાં શું છે મિત્રો? એકચ્યુઅલમાં જે બહિષ્કોણ કહેવામાં આવે છે, બરાબર છે. ચાલો તો આપણે મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. હજી સ્વાધ્યાય આપણું બાકી છે, પત્યું નથી. આની પછીના વિડીયોમાં જે પણ સ્વાધ્યાય બાકી છે ને એ આપણે ખતમ કરાવી નાખીશું અને ત્યાર પછી આપણે 3.2ની શરૂઆત કરીશું. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પહેલાં કરી નાખજો. બેલ આઇકનને ધીમેથી પ્રેસ કરી દેજો, લાઇક કરી દેજો, કોમેન્ટ ખાસ કરજો. તમારા 4, 5, 10, 15, 20, 25 ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર પર કરી દેજો, જેથી દરેક વિદ્યાર્થીને આ વિડીયોનો લાભ મળી શકે અને દરેક વિદ્યાર્થી ગણિતમાં સારામાં સારા માર્ક્સ લાવી શકે, સારામાં સારા કોન્સેપ્ટ શીખી શકે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે 3.1 જે બાકી રહી ગયું થોડું ઘણું છે એને પૂરું કરીશું.